નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના એકાઉન્ટ વિષયના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। તમને છે આ એક્ઝામમાંથી આ પેપરમાંથી ઘણા બધા ક્વેશ્ચન અને દાખલા તમારી પેપરમાં પૂછાવાના છે। તમારે જરૂરથી વિડીયો લાઈક જરૂરથી કરવાનો છે અને જરૂરથી વિડીયો શેર કરવાનો છે, જેથી આપણી ચેનલ પર આવા જ અવનવા વિડીયો આવતા રહે। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 11ના બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે ફર્સ્ટ એક્ઝામ માટેના। તમે બધા વિડીયો મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। આ ઉપરાંત આપણે જે ધોરણ 11 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તમે જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। તમે ત્યાં બધા અપડેટ સૌપ્રથમ મળતા રહેશે, તો તમે જરૂરથી ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ શરૂઆત કરીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે મોસ્ટ આઈએમપી પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે। સૌથી પહેલા છે સેક્શન નંબર એ એટલે કે વિભાગ એની વાત કરીએ। સૌથી પહેલા અહીં તમારે છે એકાઉન્ટ વિષયની અંદર વિભાગ એ તમારે કુલ 10 ગુણો લેવાનો છે। અહીં તમને આપેલા હશે પ્રશ્ન નંબર 1 થી 10 ની અંદર 10 MCQ। અહીં તમારે છે પ્રત્યેક MCQ ને કે માર્ક્સ લેવાનો છે। સૌથી વાત કરો MCQ નંબર 1 પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ કે વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાક પર મેળવે તેને શું કહેવાય? તો જવાબમાં આવશે કે તેને કહેવાય ખરીદી। શું કહેવાય? તેને કહેવાય ખરીદી, એટલે કે જવાબમાં આવશે એ। ત્યાર પછી બેંકમાંથી ઓફિસ ખર્ચ માટે રકમ ઉપાડતા કયું ખાતું ઉધાર થાય છે? તો જવાબમાં આવશે રોકડ ખાતું છે ઉધાર થાય છે। શું કામ રોકડ ખાતું? ઉપાડ ખાતું કેમ નહીં? કે આપણે જે રોકડ છે એ ઓફિસ ખર્ચ માટે ઉપાડી માટે આ જે ધંધાનો ખર્ચ છે માટે અહીં રોકડ ખાતું ઉધાર થાય છે। ત્યાર પછી બેંકમાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વર્ષેક પહેલા ન હતો? તો જવાબમાં આવશે ખરીદ વેરો। કયો વેરો? એ જવાબમાં આવશે એ ખરીદ વેરો। ત્યાર પછી આમ નોંધ એ હિસાબી વ્યવહારોનો ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે મૂળભૂત ચોપડો છે। કયો ચોપડો છે? એ એટલે કે મૂળભૂત ચોપડો। ત્યાર પછી હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી? તો જવાબમાં આવશે C - L = A, એટલે કે જવાબમાં આવશે તમારે D C - L = A। ત્યાર પછી મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે, તો જવાબમાં આવશે ખાસ આમ નોંધમાં થાય છે, એટલે કે C માં થાય છે। ત્યારબાદ રોકડ મેળ એ કયા ખાતાની ગરજ સારે છે? તો રોકડ મેળ તમારે છે રોકડ એટલે કે રોકડ ખાતાની જ ગરજ સારે છે। ત્યાર પછી આપેલું છે કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે આમ નોંધના ચોપડાને છે મૂળ ચોપડો કહેવામાં આવે છે। ત્યારબાદ ખાતા વહીના કયા પ્રકારના ચોપડામાં જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી? તો જવાબમાં આવશે બાંધેલો ચોપડો। કયો ચોપડો? બાંધેલો ચોપડો, એટલે કે C। ત્યાર પછી કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે ખાતા વહી પછી છે તમારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। ક્યાંના પછી? ખાતા વહી પછી, એટલે કે જવાબમાં આવશે B। ત્યાર પછી છે વિભાગ નંબર B। તમારે વિભાગ B એકાઉન્ટ વિષયની અંદર 5 ગુણો લેવાનો છે। અહીં તમને આપેલા છે પ્રશ્ન નંબર 11 થી 15 સુધીમાં એક વાક્ય સવાલ છે, અહીં તમે પ્રત્યેકનો 1 ગુણ દેવાનો છે। હવે તમને ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમે આના જે જવાબો છે વિભાગ B C D E અને F તમને બધાના આન્સર તો આપણે એઝ અ પીડીએફ તમને આપી દેવાના છીએ। આપણે જે આન્સર વિડીયોમાં નહીં બતાવ્યો, નહીં તો છે વિડીયો બહુ લાંબો થઈ જશે અને દાખલા પણ મોટા હોય છે। મારે તો આના આન્સર છે આપણે જે વોટ્સઅપ ગ્રુપ છે તમને ત્યાં આન્સર મળી રહેવાના છે, તમે જરૂરથી ત્યાંથી મેળવી શકો છો। તો તમે જરૂરથી ત્યાંથી આના આન્સર એઝ અ પીડીએફ સ્વરૂપે આપણી વોટ્સઅપ ગ્રુપ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ તમને મળી રહેશે। જરૂરથીમાં જોઈન થઈને આન્સર તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો। તમને ખાસ આ વિડીયો ગમ્યો હશે તો જરૂરથી લાઈક કરવાનો છે। તમને ખાસ વિડીયો પસંદ આવતો તો તમે વિડીયો લાઈક જરૂરથી કરી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।